હેલો મિત્રો, ઇટ્સ મી FR અને સ્વાગત કરું છું આપણી સૈયારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનનું મોડેલ પેપર એકમ કસોટી જે 23/12/2023ના અંદર લેવાની છે. મેળવો સોલ્યુશનની PDF ફ્રીમાં PDF કેવી રીતે મેળવી શકો છો તેની પણ ચર્ચા કરીશું અને પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને મિત્રો, આ મોસ્ટ તમારું 7 કિશોર અવસ્થા તરફ, તેના અંદરથી તમારી એકમ કસોટી નીકળવાની છે. પ્રકરણ 7 કિશોર અવસ્થા તરફ. તો ચાલો શરૂ કરીએ મોસ્ટ IMP પ્રશ્નોનું સોલ્યુશન. તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે ઉત્તર આવશે આપણો શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. આગળ, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. આગળ જોઈએ તો નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? તો તેના અંદર જવાબ આવશે રોટલી, દાળ અને શાકભાજી. આગળ જોઈએ તો મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ ક્રિયા કરી શકે છે. તો પ્રજનન કઈ ક્રિયા કરી શકે છે? પ્રજનન ક્રિયા જ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ કરી શકે છે. છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે? તો સ્વરપેટી કેટલી છે? સ્વરપેટી. આગળ જોઈએ તો સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવથી અસર હેઠળ થાય છે? તો એસ્ટ્રોજન. છોકરાઓના અંદર શું હોય છે? ટેસ્ટોરોન. આગળ, કઈ ગ્રંથિની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? તો પેલી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ. મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? તો રજોનિવૃત્તિ કહે છે. આગળ, નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન. તો આ તમે જોઈ શકો છો, તમને પ્રશ્ન પૂછ્યો તે. એચઆઈવીના સંક્રમણથી કયો રોગ થાય છે? તો એઇડ્સનો પૂરું નામ શું છે? જો એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આગળ જોઈએ તો ખાલી જગ્યા પૂરો. જીવનકાળની ખાલી જગ્યામાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે. તરુણાવસ્થા. આગળ જોઈએ તો છોકરાઓમાં જ્યારે સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિથી અવાજ ખાલી જગ્યા થઈ જાય છે, ઉગ્રો થઈ જાય છે. તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે, તો અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. આગળ, તરુણીઓમાં યુરાનમની શરૂઆતમાં થતા પહેલા ઋતુસ્ત્રાવને ખાલી જગ્યા કહે છે, તો રજો દર્શન કહે છે. શું કહે છે? રજો દર્શન. આગળ, શરીરમાં ક્ષારની માત્રાને અસંતુલિત રાખવા માટેનો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા ગ્રંથિમાંથી સ્ત્રાવે. મિત્રો, આગળ છે ખરા ખોટા. તો તેના અંદર જે છોકરાઓમાં પાતળી દાઢી મૂછ ઉગવી કિશોર અવસ્થાનું લક્ષણ છે, તો ખરું. સાચી વાત છે, સાચી વાત. ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં પિટ્યુટરી અને એડ્રીનલ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે, તો ખોટું. પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં આવતા અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે, તો ખરું. એડ્રીનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલ છે, તો ખોટું. પિટ્યુટરી ગ્રંથિ જોડાયેલી છે. શિશુનો લિંગ નિશ્ચય તેના જન્મ સમયે જ નક્કી થાય છે, તો ખોટું. ફલન સમયે નક્કી થાય છે. આગળ જોઈએ તો નીચેના પ્રશ્ન 1-2 વાક્યના અંદર જવાબ આપો. છોકરાઓ અને છોકરીઓ કેટલા વર્ષની ઉંમર સુધીમાં પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે? તો 18 વર્ષ. અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને શામાં મુક્ત કરે છે? તો રુધિરમાં. આગળ, જાતીય અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પિટ્યુટરી ગ્રંથિમાંથી. સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા થતાં રક્તસ્ત્રાવને શું કહે છે? તો ઋતુસ્રાવ. આગળ, વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમયગાળો કયો છે? તો તરુણાવસ્થા. મનુષ્યના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 23. કુલ 23. કેટલા? 23. આગળ જોઈએ તો આપણે મિત્રો છે, નીચેના પ્રશ્ન 1-2 વાક્યોના અંદર ઉત્તર આપો. તરુણાવસ્થાની વ્યાખ્યા આપો. તો જીવનકાળની એ અવસ્થા કે જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય અને તેને તરુણાવસ્થા આપણે કહીશું. ઋતુસ્રાવ શું છે? સ્ત્રીમાં 12 વર્ષની વયની થી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગ શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. મનુષ્યમાં વૃદ્ધિ ક્યારે શરૂ થઈ જાય છે? મનુષ્યમાં વૃદ્ધિ જન્મ સમયથી જ શરૂ થઈ જાય છે. યૌનારંભનો સંકેત શું છે? તો તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલાવ યૌનારંભનો સંકેત છે.
આગળ જોઈએ તો આપણે જોઈશું આગળનો પ્રશ્ન જોઈશું તો 7મો પ્રશ્ન છે. 5મો ને 6ઠ્ઠો કટ થઈ ગયો છે, એના માટે હું માફી માંગવા માંગુ છું. શરીરમાં કયા અંગો જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે? તો પુરુષ શરીરમાં શુક્રપિંડ અને માદા શરીરમાં અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જાતીય અંતઃસ્ત્રાવ કોના નિયંત્રણમાં હોય છે? તો જાતીય અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. રજોદર્શનનો શું અર્થ છે? તો રજોદર્શન એ અર્થ તરુણીમાં યૌનારંભની શરૂઆત થતા પ્રથમ ઋતુસ્રાવ છે. લિંગી રંગસૂત્ર આધારે શુક્રકોષ કેટલા પ્રકારના અને કયા કયા છે? તો લિંગી રંગસૂત્ર આધારે શુક્રકોષ 2 પ્રકારના, અડધા શુક્રકોષ X રંગસૂત્ર ધરાવતા અને અડધા શુક્રકોષ Y રંગસૂત્ર ધરાવતા. આગળ જોઈએ તો આગળ આપણો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કયો 2 માર્કના પ્રશ્નો છે? કયો બદલાવ યૌનારંભનો સંકેત છે? યૌનારંભ ક્યારે સમાપ્ત થઈ જાય છે? તરુણાવસ્થા દરમિયાન મનુષ્ય શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ પરિવર્તન યૌનારંભનો સંકેત છે. તેમાં મહત્વનું પરિવર્તન છોકરા અને છોકરીમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ છે. તરુણાવસ્થામાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌનારંભ સમાપ્ત થઈ જાય છે. આગળ જોઈએ તો એક છોકરાની ઉંમર 9 વર્ષ છે, તેની ઊંચાઈ 120 સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જોઈએ તો હાલની ઉંમર 120 સેમી, 9 વર્ષની ઉંમરની ટકાવારી બરાબર 75. આગળ પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું સૂત્ર તો વર્તમાન ઊંચાઈ સેમીમાં ભાગ્યા વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈ ગુણ્યા 100. તો સૂત્રમાં મૂલ્ય મૂકતા તો 120 ભાગ્યા અંદર આવશે 75 ગુણ્યા 100 બરાબર 160 અને અંદાજિત ઉંમર હશે 160. બહુ ઊંચો હશે. આગળ જઈએ તો છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં પ્રજનનના અંગોનો વિકાસ સમજાવો. તરુણાવસ્થામાં છોકરાઓ નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણત વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. આગળ આપણે જોઈએ તો યૌનારંભમાં છોકરા અને છોકરીના અવાજમાં થતો બદલાવ. તો યૌનારંભમાં સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થઈ જાય છે. છોકરામાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના બહારના ભાગ તરફ કંઠમણી શકે આવે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. છોકરીઓનો અવાજ ઊંચો અને ધીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો થઈ જાય છે. આગળ જોઈએ તો જો અંડકોષ ફલિત થાય તો શું થશે? તો જો અંડકોષ ફલિત થાય તો યુગ્મનજ બને છે. યુગ્મનજનો વિભાજિત થઈ ગર્ભ પરિણામ છે. ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. સ્થાપિત ગર્ભ ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે અને અંતે શિશુ તરીકે જન્મ લે છે. એડેનાઇન ગ્રંથિના અંતઃસ્ત્રાવના કાર્યો તો જોઈ શકો છો તમે. આગળ જોઈએ તો આપણે એડ્સ કયા વાયરસથી થાય છે, તેનો ફેલાવો કેવી રીતે થાય છે? તો એડ્સ એ HIV નામના વાયરસથી થાય છે અને તેનો ફેલાવો પણ જોઈ શકો છો. આગળ તરુણાવયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તો આગળ આપણે જોઈએ તો જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. તો જોઈ શકો છો તમે, બધું જ લખેલું છે. જન્મ એ પણ એ જ પ્રશ્ન છે, એના અંદર થોડું લખાણ રહી ગયું હતું, તેથી મેં લખી કાઢ્યું છે. આગળ તફાવત આપો નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. અને મિત્રો આની PDF મેળવવા માટે તમારે વધારે કશું કરવાનું નહીં. શું કરવાનું છે તે હું તમને કહું તો તમારે આપણા WhatsApp ગ્રુપના અંદર જોડાઈ જવાનું છે.